દાંતીવાડા તાલુકાના જાત ગામમાં આજે સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અહીં શ્રી વૈદ્યનાથ મહાદેવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ટ્રસ્ટના દિવંગત પ્રમુખ પરભાભાઈ રાજગોરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજાયો હતો। ગામના યુવાનોમાં રક્તદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ લોકો માનવતાના આ યજ્ઞમાં આહુતિ આપવા ઉમટી પડ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં બનાસ બ્લડ બેંક પાલનપુરના સહયોગથી અંદાજે 70 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા। આ રક્તનો ઉપયોગ થેલેસેમિયા પીડિત બાળકો અને ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ માટે કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે આ ટ્રસ્ટ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠિત થઈને ગૌસેવા, પક્ષીઘર વિતરણ અને અબોલ જીવોની સેવા જેવી અનેક પ્રશંસનીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। આ પ્રસંગે ઉપસ્થિત રક્તદાતાઓએ રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજે વૈદ્યનાથ મહાદેવ ગૌસેવા ટ્રસ્ટ જાત દ્વારા મંડળના દિવંગત પ્રમુખ શ્રી પ્રભાભાઈ પૂનમાજી રાજગોરની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં લોકો ધ્વજવંદન કરી અને સ્વેચ્છાએ પોતપોતાની રીતે યુવાઓ રક્તદાન કરવા આવી રહ્યા છે। જાત ગામમાં લગભગ આ ચોથી વાર બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। અહીંયા અંદાજે 70 થી 80 બોટલો બ્લડ કેમ્પમાં એકઠી થશે। તેમાંથી થેલેસેમિયાના દર્દીઓ તથા જે સામાજિક કોઈ બી વ્યક્તિને બીમાર દર્દીને બ્લડની જરૂર પડે તો એમાંથી બ્લડ મળ્યું રહેશે। એ રીતનું અમારું આયોજન છે અને 70 થી 80 બોટલો અંદાજે એકઠી થશે। બનાસ બેંક અને જાત વૈદ્યનાથ મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત જાત ગ્રામજનો એમાં પોતાની રીતે બ્લડ આપી રહ્યા છે। જાત ગામના યુવાનો અને શ્રી વૈદ્યનાથ મહાદેવ ગૌસેવા ટ્રસ્ટે રક્તદાન દ્વારા સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। દિવંગત પ્રમુખની પુણ્યતિથિ પર માત્ર શોક મનાવવાને બદલે કોઈના જીવનને નવજીવન આપવાનો આ પ્રયાસ સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યો છે। આ રક્તદાન શિબિર થકી એકત્ર થયેલું લોહી અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બનશે।